જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે કેમિસ્ટ્રી 502ની અંદર લાસ્ટ ચેપ્ટર એનએમઆરની વાત કરીશું. એનએમઆર મતલબ શું થશે? ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. બરાબર, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી એમ પણ કહેવામાં આવે છે. બરાબર, સ્પેક્ટ્રોસ્કોપીની અંદર જેની અંદર આપણે વાત કરીશું ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સની અંદર ફર્સ્ટ હતું કે સ્પેક્ટ્રોસ્કોપી કોને કહેવાય. તો સ્પેક્ટ્રોસ્કોપીની અંદર કે સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ બ્રાન્ચ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી વિચ ડીલ્સ with the study of electromagnetic radiation and matter interaction. એટલે મેટર અને તમે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન બંને વચ્ચે જે ઇન્ટરેક્શન થાય અને જે તમને સ્પેક્ટ્રા મળે એને શું કહેશું આપણે? સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. કોઈ બી અનનોન કમ્પાઉન્ડને આઈડેન્ટિફાઈ કરવા માટે સૌથી જે મોડર્ન ટેકનિક છે કઈ ટેકનિક છે? તો કે એ છે સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર, તો આની અંદર જે વર્ડ આવે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે શું? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇઝ ધ અરેન્જમેન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ રેડિયેશન ઇન ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ વેવલેન્થ એન્ડ ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ ફ્રીક્વન્સી. તો અહીંયા આપણે એક અરેન્જમેન્ટ કરેલું છે જેની અંદર જો ફ્રીક્વન્સી જે હોય છે, ફ્રીક્વન્સી સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? 10⁻²1, 10⁻²2, 10⁻18, 10⁻14, 10⁻10, 10⁻6 and 10⁻4. મતલબ જો and 10⁻4. હવે જો વેવલેન્થ કઈ રીતના છે? 10⁻9, 10⁻5, 10⁻1, 10⁻3, 10⁻7 and 10⁻11. મતલબ અહીંયા એએમઆરની અંદર કીધું ડિફરન્ટ ટાઈપ ઓફ રેડિયેશન ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ વેવલેન્થ. મતલબ વેવલેન્થ જો 10⁻9, 5, 1, 3, 7, 11 તો શું થાય? વેવલેન્થની અંદર શું થાય છે? વધારો થાય છે. જ્યારે તમે ફ્રીક્વન્સીની અંદર જો તો ફ્રીક્વન્સી 22, 18, 14, 10, 6, 4 આમાં શું થાય છે? ઘટાડો થઈ રહ્યો છે. મતલબ ફ્રીક્વન્સીની અંદર ઘટાડો થાય છે અને વેવલેન્થની અંદર શું થાય છે? વધારો થાય. તો આ એક પર્ટિક્યુલર રેન્જ આવેલી હોય કે તમને એવું કહે કોસ્મિક રેઝ હોય. બરાબર, કોસ્મિક રેઝ એ કોની 10⁻2, 10⁻22 ફ્રીક્વન્સીની અંદર જ કોસ્મિક રેઝ જોવા મળે છે. જ્યારે 10⁻80ની રેન્જની અંદર શું તમને જોવા મળશે? ગામા રેઝ જોવા મળશે. ત્યારબાદ શું આવશે? એક્સ રે આવે. હવે જે તમારે સ્પેક્ટ્રોસ્કોપી ભણવાની છે, 3 પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી હોય છે, 5. એક તો યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કહીએ, ત્યારબાદ આપણે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી, એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ માસ સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર, તો દરેક સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી કઈ બી વસ્તુ આઈડેન્ટિફાઈ થાય છે. બરાબર, અહીંયા જે વિઝિબલ રાય છે એની અંદર આપણે 7 કલર જોવા મળે. ક્યાં? તો કે વિવગ્યોર કહેવામાં આવે. બરાબર, વાયોલેટ કલર હોય, ઓરેન્જ કલર હોય, રેડ કલર હોય. ક્યાં હોય? તો કે આ એટલી રેન્જમાં જોવા મળે વિઝિબલ રેન્જની અંદર. ત્યારબાદ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી, માઇક્રોવેવ અને લાસ્ટમાં કોણ આવશે? રેડિયો વેવ. આ જે રેડિયો વેવ છે એ આપણે ઇમ્પોર્ટન્ટ ફ્રીક્વન્સી છે. બરાબર, આ રેડિયો વેવ ફ્રીક્વન્સીનો આપણે ક્યાં યુઝ કરશું? તો કે રેડિયો વેવ ફ્રીક્વન્સીનો યુઝ આપણે ક્યાં કરશું? ન્યુક્લિયર મેગ્નેટિક રેડિયેશનની અંદર. પણ જે આ જે ફ્રીક્વન્સી કીધી, વેવલેન્થ કીધી, આના આપણે પર્ટિક્યુલર યુનિટ જોઈ લઈએ કે યુનિટ ઓફ એએમઆર. બરાબર, યુનિટ ઓફ એએમઆરની અંદર શું આવશે? તો કે વેવલેન્થ. ફર્સ્ટ આપણે જે વાત કરી વેવલેન્થ કોને કહીશું? તો વેવલેન્થ મતલબ શું થાય? કે ડિસ્ટન્સ બિટવીન ટુ એડજસ્ટમેન્ટ મેક્સિમા ઓર મિનિમા ઇન પર્ટિક્યુલર વેવ. ફોર એક્ઝામ્પલ અહીંયા એક વેવ પાસ થાય. બરાબર, તો આ જે વેવ હોય આની અંદર જે આ પીક દેખાય આને શું કહીશું? આપણે મેક્સિમા પીક કહીશું. બરાબર, આ જે પીક હશે એને મેક્સિમા પીક કહીશું અને આ નીચેનું પીક છે એને શું કહીશું? મિનિમા પીક છે. તો આ બંને વચ્ચેનું જે મેક્સિમા અને મિનિમા વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને શું કહીશું આપણે? આ ડિસ્ટન્સને કહીશું આપણે વેવલેન્થ કહીશું. અને એનો સિમ્બોલ શું કરશું? તો કે એનો સિમ્બોલ થશે લેમ્બડા. બરાબર, હવે જે વેવલેન્થ કીધું એનો સિમ્બોલ તો લેમ્બડા થઈ ગયો. હવે એની આપણે યુનિટની વાત કરીએ તો આ યુનિટ શેમાં મપાય? તો કે મીટરમાં હોય, સેન્ટીમીટરમાં હોય, માઇક્રોમીટરમાં હોય, નેનોમીટરમાં હોય, યા એંગસ્ટ્રોમની અંદર. તો અહીંયા આપણે પર્ટિક્યુલર 1 મીટર બરાબર 10⁻2 સેન્ટીમીટર, 10⁻6 માઇક્રોમીટર, 10⁻9 નેનોમીટર અને 10⁻10 એંગસ્ટ્રોમ. બરાબર, તો આવી રીતના વેવલેન્થ કહેવામાં આવે. તો આ તમને ખબર હોવી જોઈએ કે વેવલેન્થ મતલબ શું થાય? તો કે કોઈ બી વેવ પાસ થતું હોય એની વચ્ચે મેક્સિમા અને મિનિમા વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એને શું કહેવામાં આવે? એને કહીશું વેવલેન્થ. બરાબર, ત્યારબાદ વાત કરીએ વેવ નંબર. તો વેવ નંબરને શેનાથી દર્શાવવામાં આવે? તો કે ન્યુ બાર. બરાબર, વેવ નંબરની ડેફિનેશન શું થાય? કે ટોટલ નંબર ઓફ વેવ્સ પ્રેઝન્ટ ઇન 1 સેન્ટીમીટર યુનિટ. બરાબર, ધાર્યું કે અહીંયા 1 સેન્ટીમીટર યુનિટ આપેલો છે. બરાબર, આની અંદર જેટલા બી વેવ આવેલા, આ જેટલા વેવ આવેલા હોય આને શું કહીશું? આપણે વેવ નંબર કહીશું. બરાબર, તો વેવ નંબર ઇઝ ધ રેસિપ્રોકલ ઓફ વેવલેન્થ. વેવલેન્થને શેના વડે દર્શાવશું? લેમ્બડા. મતલબ એનાથી રેસિપ્રોકલ મતલબ ઇન્વર્સ રિલેશનશિપ આ બંનેનું આવેલું છે. બરાબર, સિમ્બોલ શું આવશે આનો? તો કે ન્યુ બાર. યુનિટ શું થશે? સેન્ટીમીટર ઇન્વર્સ અથવા કે
કે મતલબ શું થશે, અહીંયા કેલ્વિન નહીં, કે નો મતલબ શું થશે, કેલ્સર થશે, બરાબર. 1 સેન્ટીમીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 કેલ્વિન. અહીંયા લેમ્બડાનો યુનિટ કેટલા હોય તો કે સેન્ટીમીટર, તો આ ન્યુ બારને આપણે જોઈએ તો સેન્ટીમીટર શું થશે, ઇન્વર્સમાં આવી જશે, બરાબર. તો આ તો વેવ નંબર, બરાબર. ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરીએ છીએ એ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી શેના વડે દર્શાવશું તો એને દર્શાવશું આપણે ન્યુ થી, બરાબર. તો ફ્રીક્વન્સી શું કહેવાય કે ટોટલ નંબર ઓફ વેવ્સ પ્રેઝન્ટ ફ્રોમ 1 પોઈન્ટ પર સેકન્ડ, મતલબ એક પોઈન્ટની અંદર ટોટલ વેવ જે પ્રેઝન્ટ હોય એને શું કહેશું આપણે, ફ્રીક્વન્સી કહેશું, બરાબર. આનો સિમ્બોલ શું થશે તો કે ન્યુ. તો જે અહીંયા શું બનશે, એક સાયકલ બને, તો આનો યુનિટ શું થાય, સાયકલ પર સેકન્ડ, અથવા બીજી રીતના આનો યુનિટ શું થશે, હર્ટ્ઝ થશે, બરાબર. હર્ટ્ઝ આનો યુનિટ થશે. મતલબ ફ્રીક્વન્સી કોને કહેશું કે ટોટલ નંબર ઓફ વેવ પ્રેઝન્ટ ફ્રોમ 1 પોઈન્ટ, એક પોઈન્ટ ઉપર જે પર્ટિક્યુલર એક સાયકલ બને આને શું કહેશું, એક ફ્રીક્વન્સી આપણે કહેશું, બરાબર. ત્યારબાદ આવશું એનર્જી. એનર્જી કોને કહેવાય કે એનર્જી ઓફ વેવ, મતલબ એનર્જી ઓફ વેવ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વેવ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીનો સિમ્બોલ શું હતો, ન્યુ. તો એનર્જી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ન્યુ, બરાબર. પ્રોપોર્શનલ આપણે દૂર કરવા માટે અહીંયા કોન્સ્ટન્ટ મૂકીએ. એ શું કોન્સ્ટન્ટ હશે, એચ નો મતલબ શું થશે, પ્લાન્ક કોન્સ્ટન્ટ, જેની વેલ્યુ કેટલી થશે 6.63 × 10⁻34 જૂલ સેકન્ડ, બરાબર. હવે એ જ રીતના 6.6 × 10⁻27 ઇઝ અર્ગ સેકન્ડ, બરાબર. હવે E ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ થશે, બરાબર. એવી જ રીતના મ્યુનું ફોર્મ્યુલા છે અલગથી, મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા, શું થશે, સી અપોન લેમ્બડા. એટલે આ વેલ્યુ કેની અંદર મૂક્યું, આપણે આની અંદર મૂકીએ તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા, E ઇઝ ઇક્વલ ટુ એચ સી અપોન લેમ્બડા. 1 અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે, ન્યુ બાર, બરાબર. તો અહીંયા લખી શકીએ E ઇઝ ઇક્વલ ટુ એચ સી ન્યુ બાર, બરાબર. ન્યુ બાર આવી રીતના થશે. હવે એચ ન્યુ ઇઝ ઇક્વલ ટુ એચ સી ન્યુ બાર, તો એચ કેન્સલ થશે તો વધે શું આવશે, ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી ન્યુ બાર, બરાબર. આનો યુનિટ શું આવશે, કેલરી પર મોલ, જૂલ પર મોલ અને અર્ગ પર મોલ, બરાબર. 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.18 જૂલ થશે અને 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁻7 અર્ગ થશે. તો આ હતા યુનિટ ઓફ EMR, બરાબર. જે તમને આવડવું જોઈએ કે આપણે જે સ્પેક્ટ્રોસ્કોપીની અંદર જે યુનિટ આવશે, બરાબર, કે ફ્રીક્વન્સી. હવે ફ્રીક્વન્સી જ ખબર ન હોય તો તમને ક્યાંથી આ સમજ આવે કે ફ્રીક્વન્સી કોને કહેવામાં આવે, બરાબર. તો ફ્રીક્વન્સી તમને હવે આવડવું જોઈએ કે ટોટલ નંબર ઓફ વેવ પ્રેઝન્ટ ઇન ફ્રોમ 1 પોઈન્ટ પર સેકન્ડ, બરાબર. અને એનો સિમ્બોલ શું આવશે, ન્યુ. હવે જ્યાં પણ આપણે ન્યુ લખીએ એનો મતલબ શું થશે કે આપણે ફ્રીક્વન્સીની વાત કરીએ છીએ, બરાબર. હવે આપણે કમ્પોનેન્ટ ઓફ EMR કમ્પોનેન્ટની અંદર વાત કરીશું. આપણે લખીએ આપણે કમ્પોનેન્ટ ઓફ EMR, બરાબર. EMR મતલબ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. તો આની અંદર કમ્પોનેન્ટ ઓફ EMR ની અંદર શું કહેવા માંગે કે ફોર એક્ઝામ્પલ અહીંયા બે કમ્પોનેન્ટ આપેલા છે, બરાબર. અહીંયા સેકન્ડ આને કહેશું આપણે બી ફોર મેગ્નેટિક કમ્પોનેન્ટ. શું આવશે, મેગ્નેટિક કમ્પોનેન્ટ. ને અહીંયા આવેલો હશે ઈનો મતલબ શું થશે તો કે ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ. શું આવશે, ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ, બરાબર. હવે જે ઇલેક્ટ્રોનિક અને મેગ્નેટિક કમ્પોનેન્ટ બરાબર આવેલા છે આની અંદર શું થાય કે જ્યારે આની અંદર કોઈ બી ફોર એક્ઝામ્પલ એક્સ વાય અને આ ઝેડ એક્સિસ વાત કરીએ આપણે તો શું આવશે તો કે કોઈ એક વેવ અહીંયાથી પાસ થતું હોય, બરાબર. આ વેવ શેમાં હોય તો કે આ પ્લેનની અંદર આવેલું છે, પણ આને પરપેન્ડિક્યુલર એક બીજું વેવ આવે અને પરપેન્ડિક્યુલર મતલબ કઈ રીતના, આવી રીતના, બરાબર. તો આ જે સેકન્ડ હતું આ કોને હોય, આ હોય એ પ્લેનમાં આવેલું હોય ફર્સ્ટ વેવ. સેકન્ડ હશે એ શું હશે તો કે પરપેન્ડિક્યુલર હશે. અને કોઈ બી કમ્પોનેન્ટની અંદર ઇલેક્ટ્રિક કમ્પોનેન્ટની અંદર જો ફેરફાર થાય, ઇલેક્ટ્રિક કમ્પોનેન્ટની અંદર ફેરફાર થાય મતલબ એમાં તમને જે સ્પેક્ટ્રા મળશે એ સ્પેક્ટ્રા કોના આવેલા હશે તો કે યુવી, વિઝિબલ એન્ડ IR, બરાબર. યુવી, વિઝિબલ અને IR. હવે તમને મેં એ પણ કહી દીધું કે યુવી અને વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી તમને કઈ વસ્તુ જાણવા મળે
તો કે કમ્પોનેન્ટની અંદર કોન્જ્યુગેશનમાં ડબલ બોન્ડ આવેલા છે કે નથી આવેલા, બરાબર. ડબલ બોન્ડ મતલબ કે કોન્જ્યુગેશન એટલે કે એકાંતરે આવેલા છે કે કન્ટિન્યુ ડબલ બોન્ડ આવેલા છે. તો એ કોનાથી ખબર પડશે? યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી માધ્યમે. એવી રીતના આઈઆરથી શું ખબર પડશે? તો કે યુવી વિઝિબલમાં શું થતું હોય, યુવી વિઝિબલ અને આઈઆરમાં, તો કે એમની અંદર ડાયપોલ મુવમેન્ટ શું થતી હોય, ચેન્જીસ થતી હોય. આઈઆરથી તમને કોઈ બી અનનોન કમ્પાઉન્ડનું ફંક્શનલ ગ્રુપ નક્કી થાય, ફંક્શનલ ગ્રુપ આઈડેન્ટિફાઈ કરી શકો, બરાબર. આ યુવી વિઝિબલ અને આઈઆર. હવે જો મેગ્નેટિક કમ્પોનેન્ટની અંદર ફેરફાર થાય ને, તો મેગ્નેટિક કમ્પોનેન્ટમાં જે ફેરફાર થાય એને લીધે તમને સ્પેક્ટ્રા મળશે. એ કોના હશે? એનએમઆર એટલે કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ અને ESR એટલે કે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ, બરાબર. અને NMR થી શું ખબર પડશે તમને? તો કે NMR થી કોઈ બી કમ્પાઉન્ડ અથવા કોઈ બી મોલેક્યુલનું સ્ટ્રક્ચર ખબર પડે, બરાબર. સ્ટ્રક્ચર અથવા એમ કેવું આઈડેન્ટિફાઈ ઓફ નેબરિંગ પ્રોટોન, બરાબર. એ ખબર પડે, બરાબર. ધાતુ કમ્પોનેન્ટ ઓફ AMR, બરાબર. હવે જે આપણે NMR ની વાત કરશું, હવે આપણે ઇન્ટ્રોડક્શન ઓફ NMR ની વાત કરીએ, બરાબર. તો NMR ની અંદર શું આપણે જોવાનું છે એ વાત કરીએ. તો NMR નો મતલબ શું થશે? N મતલબ કે ન્યુક્લિયર, અને આની અંદર આપણે ન્યુક્લિયર એટલે કોની વાત કરશું? ન્યુક્લિયર મતલબ કે કોઈ બી એલિમેન્ટના ન્યુક્લિયસની વાત કરીશું. કોની વાત કરીશું? ન્યુક્લિયસ. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન એટમ હોય તો હાઇડ્રોજન એટમમાં જે ન્યુક્લિયસ આવશે એનો આપણે NMRની મદદથી આપણે જોશું. ત્યારબાદ આવશે M મતલબ શું થશે? મેગ્નેટિક. મેગ્નેટિકનો મતલબ શું થશે? કે અહીંયા આપણે જે NMRની અંદર શું યુઝ કરશું? મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ કરીશું, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ ફોર એક્ઝામ્પલ અહીંયા નોર્થ એન્ડ સાઉથ, બરાબર. તો આની અંદર જે નોર્થ પોલ હોય એન્ડ સાઉથ પોલ હોય. એવી જ રીતના R નો મતલબ શું થશે? રેઝોનન્સ, બરાબર. કોઈ બી બે એટમની સાથે જે ઇન્ટરેક્શન થાય અને જે ફેરફાર થશે એમાં રેઝોનન્સ જોવા મળશે, બરાબર. તો NMR નો મતલબ આ થશે. હવે જે NMR ની અંદર આપણે વાત કરવાની છે, તો NMR ની અંદર શું કહેવામાં આવે? તો ફર્સ્ટ એવું કીધું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન આપણે ભણી ગયા, તો શું આવશે? તો કોઈ બી મેટર હોય, બરાબર. NMR વિશે આપણે કહીએ તો કે NMR વિશે સૌથી પહેલા ખ્યાલ કોણે આપેલો હતો? આ કોન્સેપ્ટ કોણે હતું? તો બે સાયન્ટિસ્ટના નામ છે, એડવર્ડ પુસેલ એન્ડ ફેલિક્સ બ્લોચ. આ બંને સાયન્ટિસ્ટ હતા, બરાબર ને. આ પોતે ફિઝિશિયન હતા. આ બંનેને NMR ઇન્સ્ટ્રુમેન્ટ સૌથી પહેલા વિકસાવેલું હતું, બરાબર. અને કોન્સેપ્ટ કોણે આપ્યો હતો? એડવર્ડ પુસેલ એન્ડ ફેલિક્સ બ્લોચ, બરાબર. આ બંનેને 1952 ની અંદર શું મળે? ફિઝિક્સની અંદર આને નોબેલ પ્રાઇઝ મળે. ફિઝિક્સની અંદર શું મળશે? નોબેલ પ્રાઇઝ મળે આને, બરાબર. તો શું કીધેલું હતું? તો કે ધારી લો કે કોઈ બી એક મેટર અહીંયા આવેલો હોય છે, બરાબર. આ મેટરની અંદર તમે બહારથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પાસ કરો. શું પાસ કરવું? તમે બહારથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પાસ કરેલું છે. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અને AMR વચ્ચે શું થશે? તો કે બંને વચ્ચે ઇન્ટરેક્શન થશે, બરાબર. જેવું બંને વચ્ચે ઇન્ટરેક્ટ થશે એટલે શું થાય? તો કે ઇન્ટરેક્શન થાય એટલે તમને આની અંદર મેટર પોતે ડિસ્ટર્બ થશે. મેટર પોતે શું થઈ છે? ડિસ્ટર્બ થઈ. અને શું થાય આની અંદર? તો કે આને લીધે મેટર જે ડિસ્ટર્બ થાય એને લીધે તમને બે વેક્ટર જોવા મળે. ક્યાં ક્યાં વેક્ટર જોવા મળે? તો કે એક વેક્ટર હશે ડિસ્ટર્બ, અહીંયા લખું, તો કે ઇલેક્ટ્રિક વેક્ટર. અહીંયા જ આપણે જોઈએ ઇલેક્ટ્રિક વેક્ટરની અંદર કંઈ બી ચેન્જીસ થશે. આ જે ચેન્જીસ થાય એને લીધે શું થાય? તો કે AMR થી શું થશે? તો કે ડાયપોલ મોમેન્ટ ચેન્જીસ થાય. ડાયપોલ મોમેન્ટ ચેન્જ થાય. અને જે ડાયપોલ મોમેન્ટ ચેન્જ થાય આને લીધે તમને સ્પેક્ટ્રા મળે. શું મળશે? જે સ્પેક્ટ્રા મતલબ કે જે પટ્ટા મળે. આ પટ્ટા શેના હશે? તો કે હશે IR અને UV ના. હવે મેં કહી દીધું IR થી શું આઈડેન્ટિફાઈ થાય અને UV થી શું આઈડેન્ટિફાઈ, બરાબર. પરંતુ જો ઇલેક્ટ્રિક વેક્ટરની જગ્યાએ મેગ્નેટિક વેક્ટરમાં ફેરફાર થાય, તો શું થાય?
તો કે મેગ્નેટિક વેવ કોની મદદથી આ થયું? તો કે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને લીધે મેટર ડિસ્ટર્બ થઈ ગયો. આ મેટર ડિસ્ટર્બને લીધે બે ફેરફાર થાય. એક ઇલેક્ટ્રિક વેક્ટરમાં ફેરફાર થાય તો તમને આઈઆર અને યુવી જોવા, પણ જો મેગ્નેટિક વેક્ટરમાં તો શું ચેન્જીસ થશે? મેગ્નેટિક મોમેન્ટ. શું ચેન્જ થશે? મેગ્નેટિક મોમેન્ટ. હવે આ ભણી ગયા મેગ્નેટિક મોમેન્ટમાં કોઈ બી ચેન્જીસ આવશે એને લીધે તમને શું જોવા મળે? તો કે જે સ્પ્રેક્ટા મળશે, આ સ્પ્રેક્ટા કોના હશે? તો કે આ સ્પ્રેક્ટા હશે, બરાબર, આવી રીતના સ્પ્રેક્ટા આવેલા હોય, બરાબર. અને જે સ્પ્રેક્ટા મળશે એ સ્પ્રેક્ટા કોના હશે? તો કે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ. અને બીજું આપણે જે ભણવાનું છે એનએમઆરના સ્પ્રેક્ટા. શેના મળશે? એનએમઆર સ્પ્રેક્ટા, બરાબર. તો હા, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જેને લીધે મેટર પોતે ડિસ્ટર્બ થાય અને એને લીધે બે વેક્ટર જોવા મળે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ, બરાબર. તો હવે શું હતું? તો કે શરૂઆતમાં જે વૈજ્ઞાનિકો હતા એણે શું કીધું? કે શરૂઆતમાં જે વૈજ્ઞાનિક હતો એ ફક્ત અહીંયા મોલેક્યુલર સ્ટ્રક્ચર ઉપર જ ધ્યાન આપતા, બરાબર. કોઈ બી મોલેક્યુલ હોય અથવા કમ્પાઉન્ડ બનેલા અને મોલેક્યુલર સ્ટ્રક્ચર ઉપર ધ્યાન આપતા. પછી ધીમે ધીમે એને ફોકસ કર્યું. કઈ વસ્તુ પર ફોકસ કર્યું? તો કે એ વ્યક્તિઓએ એવું જોયું કે કોઈ બી મોલેક્યુલર સ્ટ્રક્ચર હોય, બરાબર, કોઈ બી મોલેક્યુલર સ્ટ્રક્ચર હોય, આની અંદર શું હોય? તો કે મોલેક્યુલર સ્ટ્રક્ચરનું અરેન્જમેન્ટ જોતા. કઈ રીતના? કે એને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ગોઠવતા. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોઈ લેતા, ત્યારબાદ એની અંદર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, બરાબર. પછી ધીમે ધીમે એવું ખબર પડી કે કોઈ પણ મોલેક્યુલ હોય, આ મોલેક્યુલની અંદર શું આવેલું હોય? તો કે આ મોલેક્યુલની અંદર પોતે કોઈ બી કમ્પાઉન્ડની અંદર અથવા કોઈ બી એલિમેન્ટની અંદર, ફોર એક્ઝામ્પલ એલિમેન્ટ લખ્યું અહીંયા હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની અંદર જોઈએ તો હાઇડ્રોજનની અંદર શું હોય? તો કે ન્યુક્લિયાઈ હોય, બરાબર, ન્યુક્લિયસ હોય, બરાબર. એને ન્યુક્લિયાઈ ઉપર જોયું કે આ જે ન્યુક્લિયાઈ હશે આની ઉપર પણ કંઈક ઇફેક્ટ થશે અને આને લીધે શું મળ્યું? તો કે આને લીધે થોડીક ઇન્ફોર્મેશન મળી. આ જે ઇન્ફોર્મેશન હતી કઈ હતી? યુઝફુલ ઇન્ફોર્મેશન. તો કે સ્ટડી ઓફ મોલેક્યુલર સ્ટ્રક્ચર. તો એને થોડુંક વધારે ખબર પડી, સ્ટડી ઓફ મોલેક્યુલર સ્ટ્રક્ચર, બરાબર. હવે તો કે કોઈ બી ન્યુક્લિયાઈ હોય, આ ન્યુક્લિયાઈ ઉપર પણ કંઈક ઇફેક્ટ થાય, બરાબર. ન્યુક્લિયાઈ ઉપર પણ શું થાય છે? ઇફેક્ટ થશે. આ ઇફેક્ટ કેટલી હોય એ જાણવાની કોશિશ કરી. કોણે જાણવાની કોશિશ કરી હતી? તો કે બે સાયન્ટિસ્ટ હતા, એડવર્ડ પ્રુસેલ એન્ડ ફેલિક્સ બ્લોચ, બરાબર. આ બંનેએ જોયું કે ન્યુક્લિયાઈ છે, હાઇડ્રોજન ન્યુક્લિયાઈ છે, આની ઉપર કંઈક પણ ઇફેક્ટ થાય. આ જે ઇફેક્ટ હશે કેટલી હશે? તો કે આની અંદર વીક મેગ્નેટિક, બરાબર, કેટલી? તો કે વીક મેગ્નેટ ઇફેક્ટ જોવા મળશે, બરાબર. ઇફેક્ટ તો છે પણ કેટલી? સૌથી વીક હશે, બરાબર, આની અંદર. તો એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી છે, આ જે આપણે વાત કરવાની છે એનએમઆર, એની અંદર જે ન્યુક્લિયસ કહેવામાં આવે, ન્યુક્લિયસ કોની વાત કરવાની છે આખા ચેપ્ટરની અંદર? તો કે હાઇડ્રોજનની વાત કરવાની છે. અને હાઇડ્રોજનને શું કહેવામાં આવે? તો કે હાઇડ્રોજનને કહેવામાં આવે પ્રોટોન. તો આને કહેવામાં આવે એનએમઆરને શું કહેવામાં આવશે હવે? પીએમઆર, બરાબર. પીએમઆર નો મતલબ શું થશે? પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ. પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ. હવે જે હાઇડ્રોજનની અંદર આવે તો કે અહીંયા જે હાઇડ્રોજન પોતે આવેલું હોય, બરાબર. આ હાઇડ્રોજનની અંદર શું હોય? તો કે ન્યુક્લિયસની અંદર શું આવેલું હોય? તો કે પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. એટલે આપણે જે હાઇડ્રોજનને જે કન્સિડર શું કરશું હવે? હાઇડ્રોજન એટલે કે પ્રોટોન, બરાબર. એટલે આને આપણે કહીશું પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ, બરાબર. આ જે એનએમઆર અને પીએમઆર કહેવામાં આવે, આ કોની બ્રાન્ચ છે? તો કે આ બ્રાન્ચ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર, બ્રાન્ચ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી. આ જે સ્પેક્ટ્રોસ્કોપીની બ્રાન્ચ આવેલી છે આની અંદર શું જોવા મળે? તો કે જે એનએમઆર અને પીએમઆર ની વાત કરીએ, પીએમઆર મતલબ કે પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ, પ્રોટોન મતલબ કે હાઇડ્રોજન, બરાબર. એની અંદર ન્યુક્લિયસમાં વન પ્રોટોન એન્ડ વન ન્યુટ્રોન હોય, બરાબર. તો જે એની અંદર શું જોવા મળશે? તો કે જે પીએમઆર આવેલું હશે આની અંદર ટ્રાન્ઝિશન જોવા મળે. હવે સપોઝ કે અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની અંદર મેં શું આ પાસ કર્યું? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. કેવું હશે? પોતે વીક મેગ્નેટ હશે. થોડીક એવી પણ આની પર ઇફેક્ટ થશે. કેટલી? થોડીક એવી ઇફેક્ટ થશે. આને લીધે શું મળે છે? તો કે આને લીધે ટ્રાન્ઝિશન જોવા મળશે. શું મળશે? ટ્રાન્ઝિશન. કોનું? તો ટ્રાન્ઝિશન કોનું હશે? તો કે ટ્રાન્ઝિશન બિટવીન મેગ્નેટિક એનર્જી લેવલ, મેગ્નેટિક એનર્જી લેવલ, બરાબર.
તો આમાં કઈ રીતના મળે મેગ્નેટિક એનર્જી લેવલ? તો ફોર એક્ઝામ્પલ હું હાઇડ્રોજન ન્યુક્લિયાઈ લખું, બરાબર. આ હાઇડ્રોજન ન્યુક્લિયાઈ ઉપર મેં શું પાસ કર્યું? તો કે મેગ્નેટિક એનર્જી લેવલ પાસ કર્યું. એટલે મેગ્નેટિક એટલે હાઇડ્રોજનની અંદર શું છે? એક પ્રોટોન આવેલો હશે, મતલબ કે એક ન્યુટ્રોન આવેલો હશે. એટલે આ ટ્રાન્ઝિશન થશે અને શું બનશે? તો કે ટ્રાન્ઝિશન સ્પેક્ટ્રા જોવા મળશે, બરાબર. એટલે શું મળે? તો કે આ જે ન્યુક્લિયાઈ ઉપર છે આમાં બી એટલે કે મેગ્નેટિક એનર્જી લેવલ. હવે ધ્યાન રાખવાનું કે આપણે એનએમઆર છે એ કઈ રેન્જમાં જોવા મળશે? રેડિયો ફ્રીક્વન્સીની અંદર. શેમાં જોવા મળશે? રેડિયો ફ્રીક્વન્સી. આપણે ફ્રીક્વન્સી ભણાવી દીધું, જેને શેનાથી દર્શાવો? RF લખીએ. ઇન શોર્ટ અહીંયા શું લખશું? RF. મતલબ કે જે PMR હશે આની પર ઇફેક્ટ કોણ કરશે? રેડિયો ફ્રીક્વન્સી છે આની પર ઇફેક્ટ થશે. એટલે ન્યુક્લિયર ઉપર આપણે શું પાસ કર્યું? તો કે ન્યુક્લિયાઈ ઉપર આપણે રેડિયો ફ્રીક્વન્સી પાસ કરેલી છે. અને રેડિયો ફ્રીક્વન્સી જેવી પાસ કરી એટલે શું જોવા મળ્યું? તો કે શું? ટ્રાન્ઝિશન, બરાબર. ટ્રાન્ઝિશન જોવા મળ્યું. કોનું ટ્રાન્ઝિશન જોયું? તો કે મેગ્નેટિક એનર્જી લેવલ જોવા મળ્યા, બરાબર. જ્યારે કોઈ બી મેગ્નેટિક એનર્જી લેવલ ક્રિએટ થાય, બરાબર, ત્યારે શું થાય? તો કે એની અંદર મેગ્નેટિક ફિલ્ડ તમે જ્યારે આપો, અહીંયા મેં શું મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે? તો કે રેડિયો ફ્રીક્વન્સી આપેલી છે. એટલે શું જોવા મળ્યું? મેગ્નેટિક એનર્જી લેવલ ક્રિએટ થયા, બરાબર. જેવું મેગ્નેટિક, ફોર એક્ઝામ્પલ અહીંયા આવી રીતના લખું, બરાબર. આ સ્પિન હતી. જેવું મેં બહારથી મેગ્નેટિક અથવા મેં બહારથી રેડિયો ફ્રીક્વન્સી આપેલી છે એટલે શું થશે? આની અંદર મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થયું. મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થયું એટલે શું? અહીંયા મેગ્નેટિક એનર્જી લેવલ જોવા મળ્યા. આ જે મેગ્નેટિક એનર્જી લેવલ ક્રિએટ થયા એટલે આની અંદર ગ્રાઉન્ડ સ્ટેટમાંથી આ જે સ્પિન આવેલી હશે એ ક્યાં જશે? એક્સાઇટેડ સ્ટેટમાં જશે, બરાબર. એક્સાઇટેડ સ્ટેટમાં જઈ હવે જ્યારે મેં આ રેડિયો ફ્રીક્વન્સી અથવા મેગ્નેટિક ફિલ્ડ આપું, અથવા આને શું કહીશું? મેગ્નેટિક ફિલ્ડ કહીએ આપણે, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ આપવું એટલા માટે શું મળ્યું? તો કે તમને મેગ્નેટિક એનર્જી લેવલ જોવા મળ્યા. પણ એવું કીધું કે વિધાઉટ મેગ્નેટિક ફિલ્ડ, અથવા પાછું અહીંયાથી મેગ્નેટિક ફિલ્ડ પાછું ખેંચી લઉં તો શું થશે? તો આ સ્પિન પાસે શું આવી જશે? ડીજનરેસી થઈ જશે. શું થઈ જશે? ડીજનરેસી થઈ જશે આની અંદર, બરાબર. મતલબ એનું અલાઇનમેન્ટ કહીએ આપણે, અથવા એનું ગોઠવણી કહીએ, એ કેવા પ્રકારની હતી? તો કે બે પ્રકારની હતી ગોઠવણી. હવે કેવું થઈ ગઈ? તો કે આને લીધે પાછી તે પોતે ગ્રાઉન્ડ સ્ટેટની અંદર આવી જાય, બરાબર. હવે રેડિયો ફ્રીક્વન્સી અથવા રેડિયો વેવ્સ, આને કહીશું લોવેસ્ટ એનર્જી, સૌથી ઓછામાં ઓછી એનર્જી રેડિયો ફ્રીક્વન્સી હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા હું આ મેટર આપેલું હોય, બરાબર. આ મેટરની અંદર મેં શું પાસ કર્યું? તો કે EMR, બરાબર. જેવો EMR પાસ કરું એટલે મેટર પોતે ડિસ્ટર્બ થાય અને શું ક્રિએટ કરશે? તો કે મેટરની અંદર જેવું મેગ્નેટિક ફિલ્ડ આપેલું હતું એને લીધે તમને શું જોવા મળશે? મેગ્નેટિક એનર્જી લેવલ જોવા મળ્યા. અને મેગ્નેટિક એનર્જી લેવલ જ્યારે તમે બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ પાછું ખેંચી લો તો જે ઇલેક્ટ્રોનની સ્પિન એ કેવી હશે? પાછી ડીજનરેસીમાં આવી જાય. અને જે આપણે રેડિયો ફ્રીક્વન્સીની વાત કરી કેવી હશે? લોવેસ્ટ એનર્જી હશે, બરાબર. હવે આને લીધે શું થાય કે રેડિયો ફ્રીક્વન્સીની એનર્જી કેટલી હોવી જોઈએ? તો એના માટેનું એક ફોર્મ્યુલા છે કે E = આપણે અહીંયા લખેલું હતું h𝛎, બરાબર. હવે જે ફ્રીક્વન્સી છે કેટલી છે? તો કે ફ્રીક્વન્સી નિયર અબાઉટ 10⁷ to 10⁸. કેટલી હશે? 10⁷ to 10⁸. અને NMR થી આ ક્યાં યુઝ થાય? તો કે NMR યુઝફુલ ઓફ ઓર્ગેનિક મોલેક્યુલ. કોઈ બી ઓર્ગેનિક મોલેક્યુલને આઈડેન્ટિફાય કરવા માટે, અત્યારે પણ કોઈ બી મોલેક્યુલને આઈડેન્ટિફાય કરવા માટે શેનો સહારો લેવો પડે? તો કે NMR સ્પેક્ટ્રોસ્કોપીનું લેવું પડે, બરાબર. તો E = h𝛎. હવે આની અંદર ફ્રીક્વન્સી આપણે કહી દીધી કેટલી છે? 10⁷. તો અહીંયા લખ્યું h તો તમને ખબર છે 6.626 × 10⁻27, બરાબર. આ તો h પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ હતી. અને મ્યુની ફ્રીક્વન્સી કેટલી આવશે? તો કે E = 10⁻7, બરાબર. તો હવે ટોટલ આપણે લખીએ તો 6.626, બરાબર. 27 - 7 એટલે ટોટલ એનર્જી કેટલી થશે? 10⁻20. મતલબ ધ્યાનથી જોઈએ આપણે તો આની અંદર એનર્જી કેટલી થાય? 0.0000627, બરાબર. 626, બરાબર. આ જે માઇનસની વેલ્યુ છે ને આને લીધે એમ એવું કહેવામાં કે આ ખરેખર એનર્જીની વેલ્યુ કેટલી છે? વેરી સ્મોલ. મતલબ કોઈ પણ મોલેક્યુલની અંદર આ જે એટલી એનર્જીની વેલ્યુ છે એ ફક્ત ઇનફ કહેવાય, બરાબર. સફિશિયન્ટ કહેવામાં આવે છે કે એટલી એનર્જી પણ તમે કોઈ પણ હાઇડ્રોજન ન્યુક્લિયાઈને આપો, આ એટલી એનર્જી અથવા એટલી
રેડિયો ફ્રીક્વન્સી 6.627 × 10⁻20 બરાબર. આના માટે કોઈ બી હાઇડ્રોજનને ફક્ત એટલી એનર્જી આપો. અહીંયા મેં કીધું હતું ને વીક મેગ્નેટ ઇફેક્ટ. વીક મેગ્નેટ એટલે એટલી ઇફેક્ટ જરૂરી પડે. તો આને લીધે ફક્ત હાઇડ્રોજનમાં શું થશે તો કે આની અંદર વાઇબ્રેશન પણ થાય, રોટેશન પણ થાય. ઇવન આને એટલી એનર્જી આપો તો મોલેક્યુલ અથવા હાઇડ્રોજન મોલેક્યુલ હશે એ શું થશે તો કે હાઇડ્રોજન મોલેક્યુલ શું થશે એની અંદર એક્સાઇટેડ એટમ થઈ જશે. મતલબ એ ક્યાં હશે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ક્યાં જશે એક્સાઇટેડ સ્ટેટની અંદર પણ જઈ શકે છે બરાબર. મતલબ આ ખરેખર વેલ્યુ અતિ આમ કહેવાય કે બહુ ઓછામાં ઓછી વેલ્યુ કહેવામાં આવે. પણ કોઈ બી ન્યુક્લિયાઈ હાઇડ્રોજનની સ્પિન અત્યારે ક્યાં ફિલ્ડમાં છે અપ ફિલ્ડમાં છે. પણ જો સ્પિન તમારે ચેન્જીસ કરવી હોય સ્પિન ચેન્જીસ તો એના માટે તમારે કેટલી એનર્જી આપવી પડશે 6.626 × 10⁻20 બરાબર. આ એટલી સ્પિન. તો એ કઈ રીતના ખબર પડે કે સ્પિન ચેન્જ થઈ કે નહીં અથવા મોલેક્યુલર હાઇડ્રોજને આ એનર્જી એબ્સોર્બ કરી નહીં તો એ તમને ખબર પડશે NMR ડિટેક્ટરથી અથવા ડિટેક્ટથી શું થશે એના માટે તમારે NMR સ્પેક્ટ્રોસ્કોપીની અંદર ઇન્સ્ટ્રુમેન્ટમાં જવું પડે બરાબર. એનાથી ખબર પડી જાય બરાબર. તો એટલું હતું ઇન્ટ્રોડક્શનની અંદર બરાબર. હવે આપણે જોઈએ બેઝિક પ્રિન્સિપલ ઓફ NMR સ્પેક્ટ્રા. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન બેઝિક પ્રિન્સિપલ ઓફ NMR સ્પેક્ટ્રા. તો આની અંદર શું કહેવા માંગે તો કે બેઝિક પ્રિન્સિપલની અંદર NMR સ્પેક્ટ્રા કઈ રીતના મળે. તો આપણે જોઈ ગયા NMR સ્પેક્ટ્રા કઈ રીતના તો કે ઓપ્ટેન. તો કે આપણે જોયું હતું તો કે આ મેટર હોય આ મેટરની અંદર શું પાસ કરતા આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પાસ કરતા. એટલે શું થતું તો કે મેટર પોતે ડિસ્ટર્બ થઈ જતો અને આને લીધે તમને શું મળતા આના સ્પેક્ટ્રા મળતા બરાબર. આજે આવા આના સ્પેક્ટ્રા એટલે કે પીક મળતા બરાબર. અહીંયા જે આપણે વાત કરવાની છે આ જે AMR હશે એ શું હશે તો કે હશે રેડિયો ફ્રીક્વન્સી. શું હશે એ પોતે રેડિયો ફ્રીક્વન્સી. આપણે જે વાત કરવાની છે ન્યુક્લિયસની આ કયા ન્યુક્લિયસની વાત કરશું તો કે જે ન્યુક્લિયસ કોનું હશે ઓનલી ફોર હાઇડ્રોજન એટમ. કોનું હશે હાઇડ્રોજન એટમ. એટલે હાઇડ્રોજન એટમની અંદર ન્યુક્લિયસમાં બે વસ્તુ જોવા મળે. ક્યાં ક્યાંય તો કે એક હતી ઇલેક્ટ્રિક અને બીજું હતું મેગ્નેટિક સ્પિન બરાબર. ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક સ્પિન. આને લીધે તો કે એનું બિહેવ નક્કી કરવા માટે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક સ્પિનનું બિહેવ નક્કી કરવા માટે શું આપણે જોશું તો કે એના બિહેવ માટે આપણે એને કહીશું સ્પિનિંગ ઓફ બાર મેગ્નેટ. સ્પિનિંગ ઓફ બાર મેગ્નેટ જેને કહીશું કઈ રીતના એ નક્કી થાય તો કે એને કહીશું ઇન્સ્ટ્રુમેન્ટને કહેવાય જાયરોસ્કોપ. શું કહીશું એને આપણે જાયરોસ્કોપ બરાબર. અને શું થાય તો કે ન્યુક્લિયાઈ ઉપર જેવું તમે બહારથી રેડિયો ફ્રીક્વન્સી એપ્લાઇડ કરશું એટલે સ્પિનિંગની અંદર કંઈક ચેન્જીસ થશે બરાબર. તો કઈ રીતના આવશે આની અંદર ફોર એક્ઝામ્પલ અહીંયા હું વાત કરું તો કે અહીંયા આપણે હાઇડ્રોજન એટમ બરાબર. આ હાઇડ્રોજન એટમની સ્પિન અત્યારે છે બરાબર. હાઇડ્રોજન પોતાની સ્પિન અથવા એમ પણ કહેશે પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરતો હોય અને આજુબાજુ ઓર્બિટની અંદર પરિભ્રમણ કરતો હોય. મતલબ કે જેમ કે પૃથ્વી છે પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે અને પૂરેપૂરા સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે બરાબર. એવું કહી શકીએ આપણે. હવે જે આ હાઇડ્રોજન એટમ છે બરાબર આ હાઇડ્રોજન એટમને એવું કહીએ કે સ્પિનિંગ ઓફ ન્યુક્લિયસ એવું કહે છે બરાબર. અહીંયા આપણે સ્પિનિંગ ઓફ ન્યુક્લિયસ. હવે જે હાઇડ્રોજન એટમ છે એની અંદર કેટલી સ્પિન આવેલી હોય તો કે એક જ આવેલી હોય બરાબર. હવે આજે આની અંદર આપણે શું એડ કરવાનું રેડિયો ફ્રીક્વન્સી અથવા એમ પણ કહેવામાં આવે બહારથી તમે શું આપશો તો કે બહારથી તમે મેગ્નેટિક ફિલ્ડ આપો. એને કહેવામાં આવે કેવું મેગ્નેટિક ફિલ્ડ તો કે એક સરખું મેગ્નેટિક ફિલ્ડ. એને કહીશું હોમોજીનિયસ. એક સરખું એટલે કે હોમોજીનિયસ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ જેને કહીશું H0 એમ પણ કહી શકાય આપણે એને H0. હવે શું થાય કે જેવું તમે બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપશો એટલે અહીંયા જે છે
હાઇડ્રોજનની સ્પિન અપ ફિલ્ડમાં હશે. એટલે પોતે શું કરશે, આ રેડિયો ફ્રિકવન્સીની એનર્જી શું કરે, પોતે એબ્સોર્બ કરશે. એટલે એક્ઝેક્ટલી શું થઈ છે, આ જે બહારથી તમે મેગ્નેટિક ફિલ્ડ આપો એને પોતાની રીતના એ એક એક્સિસ ધારી લે. શું ધારી લેશે? એક્સિસ ધારી લેશે. અને એ કોની પાસે, તો કે એક ચોક્કસ પ્રકારની, એને કહેશું ચોકસાઈ, એટલે એને કહેશું પ્રિસિશન ઓર્બિટ. એની આસપાસ શું કરશે, તો કે એની આસપાસ એ પણ પરિભ્રમણ કરશે. બરાબર. આ જે એક્સિસ પાંચ થશે, બરાબર, એને કહેશું આપણે. અને આની આજુબાજુ એ પોતે રોટેટ કરે. બરાબર. આ હાઇડ્રોજન શું કરશે, આની આજુબાજુ રોટેટ કરશે. એટલે એને શું કહીશું આપણે, એને કહીશું પ્રિસિશનલ એક્સિસ, અથવા એને કહીશું પ્રિસિશન એક્સિસ. શું કહીશું? પ્રિસિશન એક્સિસ. અને આ જે આજુબાજુ એને કહીશું પ્રિસિશન ઓર્બિટલ. પ્રિસિશન ઓર્બિટલ. બરાબર. અને કહીશું એટલે શું થાય, તો કે હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં આપણે બહારથી મેગ્નેટિક ફિલ્ડ અથવા રેડિયો ફ્રિકવન્સી આપશું, એટલે પોતાની સ્પિન ઉપર તો પરિભ્રમણ કરતો હોય, પ્લસ એ પોતાની ઓર્બિટલ ઉપર પણ શું કરે, એ પરિભ્રમણ કરે. બરાબર. હવે પ્રોટોન છે, આને લીધે જેવું મેગ્નેટિક ફિલ્ડ તમે આપશો, એટલે આમાં પ્રોસેસ શું થવા મળશે, કે પોતે રેડિયો ફ્રિકવન્સી પહેલા શું કરશે, એક એબ્સોર્બ કરે. બરાબર. જેવું એબ્સોર્બ કરશે એટલે એની અંદર અલાઇનમેન્ટ, કેટલા પ્રકારનું ગોઠવણ થશે, 2 અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ એટલે કે ગોઠવણી કેટલા પ્રકારનું થશે, 2 પ્રકારનું. કયું? એક તો તમે જેવું વિથ ધ ફિલ્ડ, મતલબ શું વિથ ધ ફિલ્ડ, વિથ ધ મેગ્નેટિક ફિલ્ડ. જેવું તમે મેગ્નેટિક ફિલ્ડ આપ્યું, કઈ દિશામાં આવેલું, તો કે નીચેથી ઉપર. હાલો, એક તો આ સ્પિન થઈ, પ્લસ અગેન્સ્ટ અથવા અપોઝિટ ધ ફિલ્ડ, અપોઝિટ ધ મેગ્નેટિક ફિલ્ડ. બરાબર. મતલબ આ સ્પિન શું થશે, આ સ્પિનિંગની અંદર શું થાય, તો કે અલાઇનમેન્ટ કેવું થયું, જેવું તમે બહારથી રેડિયો ફ્રિકવન્સી આપો એટલે તરત જ સ્પીડમાંથી આ ફ્રિકવન્સી ક્યાં જશે, ઉપર આવી જશે. અને એનું ગોઠવણ કેવું જશે, જે બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપો એનાથી વિરુદ્ધ, એટલે એની સામેની બાજુ, એને કહેશું ઓપોઝિટ. આ ઘટનાને કહેવામાં આવે ફ્લિપિંગ ઓફ ન્યુક્લિયાય. તરત જ હાઇડ્રોજન એટમનું જો ફ્લિપિંગ શું થયું, આ અપ ફિલ્ડમાં હતી ને આ કયા ફિલ્ડમાં થઈ, તો સ્પીડમાં થઈ. મતલબ કે અહીંયા કોઈ પણ એક સ્પિન આપેલી છે, જેવું બહારથી તમે આપો એટલે તરત જ ઉપર જઈને શું થશે, એનું ડાઉન ફિલ્ડમાં. એટલે કે એને કહેવાય ફ્લિપિંગ કહેવાય. આ ઘટનાને શું કહેવાય, ફ્લિપિંગ થિયરી કહેવાય. બરાબર. તો એના માટે એમ પણ કહી શકીએ આપણે કે વેન પ્રિસિશનલ ફ્રિકવન્સી, ચોક્કસ ફ્રિકવન્સી, બરાબર, પ્રિસિશનલ ફ્રિકવન્સી ઓફ ધ કોની ઉપર આપેલી છે, તો કે ન્યુક્લિયાઈ ઉપર અથવા ન્યુક્લિયસ ઉપર. ન્યુક્લિયસ બીકમ્સ કેટલું, તો કે ઇક્વલ ટુ ધ ફ્રીક્વન્સી ઓફ એપ્લાઇડ રેડિયો વેવ્સ. શું આપેલું છે, ઓફ એપ્લાઇડ રેડિયો ફ્રીક્વન્સી. બરાબર. આને લીધે શું થશે, તો કે ટ્રાન્ઝિશન થશે. ટ્રાન્ઝિશન બિટવીન એનર્જી લેવલ, ન્યુક્લિયસ એનર્જી સ્ટેટ્સ occurs. બરાબર. શું જોવા મળશે, ન્યુક્લિયસ એનર્જી સ્ટેટ જોવા મળશે. આ ઘટનાને શું કહેવાય, ધીસ ઇઝ નોન એઝ ફ્લિપિંગ ઓફ ન્યુક્લિયાય. આને શું કહેશું આપણે, ફ્લિપિંગ ઓફ ન્યુક્લિયાય. બરાબર. હવે શું થયું, કે જેવું આ એનર્જી આને એબ્સોર્બ કરી લેશે અને જેવું ફ્લિપ થયું એટલે શું આવશે, એક ફ્રીક્વન્સીનો અને એબ્સોર્પ્શનનો ગ્રાફ. અહીંયા શું આવશે, એબ્સોર્પ્શન, અહીંયા આવશે ફ્રીક્વન્સી. માની લો કે અહીંયા હાઇડ્રોજનને તમે આ રેડિયો ફ્રીક્વન્સી આપી. બરાબર. જેવી ફ્રીક્વન્સી આપતા જાઓ એટલે આવી રીતના આના સિગ્નલ મળે. બરાબર. પણ ધારી લો કે આ ફ્રીક્વન્સી, એવું ધારી લો કે 200 મેગાહર્ટ્ઝ અથવા 200 હર્ટ્ઝ જે પોતે મોલેક્યુલ એબ્સોર્બ કરે. મતલબ ફ્રીક્વન્સીનો અંદર જો અહીંયા 200 આવે ત્યારે શું થશે, એ આ મોલેક્યુલ પોતે એબ્સોર્બ કરે અને શું જોવા મળશે, તરત જ એક ફ્લિપિંગ જોવા મળશે. આ જે પીક મળે આને શું કહેશું આપણે, સ્પેક્ટ્રોસ્કોપી ગ્રાફ કહેશું. અથવા આ જે ગ્રાફ છે એ એબ્સોર્પ્શન વર્સસ ફ્રીક્વન્સી અથવા એબ્સોર્પ્શન વર્સસ રેડિયો ફ્રીક્વન્સી રેડિયેશન પણ કહી શકાય. બરાબર. તો આવી રીતના હોય. ત્યારબાદ બીજું પણ એમ પણ કહીએ, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે વાત કરીએ તો કે
રિલેશન બિટવીન ધ એબ્સોર્પ્શન, કેટલી એનર્જી એબ્સોર્બ કરી, તો કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ગામા H0 અપોન 2π, બરાબર. તો અહીંયા આમ પણ એવું આપણે ભણાવ્યું હતું કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું, અથવા E ઇઝ ઇક્વલ ટુ H મ્યુ પણ લખતા ને, ખાલી E ઇઝ ઇક્વલ ટુ H મ્યુ લખતા. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ H મ્યુ, અથવા H મ્યુ આપણે આમ લખી શકીએ, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ H મ્યુ ઇઝ ઇક્વલ ટુ ગામા H0 અપોન 2π આમ લખી શકીએ. તો શું થાય, તો કે H કેન્સલ થશે, તો શું આવ્યું હવે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ ગામા H0 અપોન 2π, બરાબર. એમાં જે ગામા હશે શું છે, તો ગામા જે હશે એ હશે જાયરોમેગ્નેટિક રેશિયો. શું હશે, જાયરોમેગ્નેટિક રેશિયો, જે શું હશે, ફિક્સ હશે, કોન્સ્ટન્ટ વેલ્યુ છે. એ દરેક ન્યુક્લિયર માટે ગામાની વેલ્યુ કેટલી રહે, તો કે 26,750, બરાબર. કોઈ પણ પ્રોટોન માટે એટલો ગામા કોન્સ્ટન્ટની વેલ્યુ એટલી હશે, બરાબર, જાયરોમેગ્નેટિક. H0 એટલે શું, તો કે H0 એટલે કે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. અને ન્યુ એટલે શું, અહીંયા લખેલું છે ન્યુ ઇઝ ઇક્વલ ટુ એબ્સોર્બર ઓફ ફ્રીક્વન્સી, એને શું કહેશું આપણે, ફ્રીક્વન્સી. તો આવી રીતના કોઈ પણ બેઝિક પ્રિન્સિપલની અંદર આપણે આવું જોયું કે કોઈ પણ હાઇડ્રોજન હોય એનું અરેન્જમેન્ટ પોતે રેન્ડમલી હોય છે, બરાબર. પણ જેવું તમે બહારથી આપો એટલે એક સરખું થઈ જાય, વિથ ધ ફિલ્ડ એન્ડ ઓપોઝિટ ફિલ્ડ. જેવું એપ્લાય કરશો અને એબ્સોર્બ કરશો એટલે ઓપોઝિટ થશે. આને કહેશું ફ્લિપિંગ ઘટના, બરાબર. અસ્તુ.